અલ્ઝાઇમરમાં યાદશક્તિ કેમ જતી રહે છે? આ એક એવો સવાલ છે જે ખરેખર દુનિયાભરના લાખો પરિવારોને રોજ સતાવતો હશે. તો ચાલો, આજે આપણે સાથે મળીને આ સવાલના જવાબને જરા ઊંડાણથી સમજવાની કોશિશ કરીએ. આ ખાલી શબ્દો નથી, આ એક દીકરી માટે હૃદય કંપાવી દેનારી ક્ષણ હતી. આ શબ્દો હતા અમદાવાદમાં રહેતા શારદાબેનના, અને એ પણ એમણે પોતાની જ દીકરી પ્રિયાને કહ્યા હતા. જો વાત એમ હતી કે દર રવિવારે સવારે 72 વર્ષના શારદાબેન અને એમની દીકરી પ્રિયા બાલ્કનીમાં બેસીને સાથે ચા પીતા. આ એમનો વર્ષો જૂનો નિયમ હતો, એક પરંપરા જેવી. પણ એક રવિવારે આ એક જ સવાલે જાણે બધું જ બદલી નાખ્યું. ના, આ કોઈ મજાક નહોતી. આ એક ક્ષણ હતી જ્યારે એક મા પોતાની દીકરીને જ ઓળખી ના શકી. એ બતાવી રહ્યો હતું કે શારદાબેનના મગજમાં અંદર કંઈક બહુ ઊંડું અને ગંભીર બદલાઈ રહ્યું હતું. તો સવાલ એ જ થાય કે શારદાબેનના મગજની અંદર આખરે એવું તે શું ચાલી રહ્યું હતું? આની પાછળનું વિજ્ઞાન શું છે? ચાલો સમજીએ. તો ચાલો મગજની અંદર ચાલી રહેલા આ યુદ્ધને સમજીએ. આપણા મગજમાં યાદશક્તિનું એક હેડક્વાર્ટર છે એમ કહી શકાય. એનું નામ છે હિપ્પોકેમ્પસ. આ જ એ જગ્યા છે, એક કમાન્ડ સેન્ટર જ્યાં નવી યાદો બને છે અને સાચવવામાં આવે છે. હિપ્પોકેમ્પસનું મુખ્ય કામ શું છે? એ આપણા ટૂંકા ગાળાના અનુભવોને લાંબા ગાળાની યાદોમાં ફેરવે છે. જેમ કે માની લો કે આપણે કોઈ નવી વ્યક્તિને મળ્યા, તો એમનો ચહેરો, એમનું નામ, ક્યાં મળ્યા હતા, આ બધું યાદ રાખવાનું કામ હિપ્પોકેમ્પસ જ કરે છે. અને અહીંયા જ એક સ્વસ્થ મગજ અને અલ્ઝાઇમરવાળા મગજ વચ્ચેનો મોટો તફાવત સામે આવે છે. જુઓ, એક હેલ્ધી મગજમાં હિપ્પોકેમ્પસ સતત નવી યાદો બનાવતો રહે છે, પણ અલ્ઝાઇમરમાં આ જ ભાગ ધીમે ધીમે સંકોચાવા લાગે છે, અને એના કારણે નવી યાદો બનાવવાની એની જે તાકાત છે એ લગભગ ખતમ જ થઈ જાય છે. મેડિકલ ભાષામાં આને હિપ્પોકેમ્પલ એટ્રોફી કહેવાય છે. અને આ જ કારણ છે કે અલ્ઝાઇમરના શરૂઆતના લક્ષણો કેવા હોય છે? હમણાં જ થયેલી વાતચીત ભૂલી જવી, વસ્તુઓ આડીઅવળી મૂકી દેવી, કે પછી એકનો એક સવાલ વારંવાર પૂછ્યા કરવો. તો આ જે નુકસાન થાય છે મગજમાં, એની પાછળ મુખ્યત્વે બે વિલન છે, બે અદૃશ્ય હત્યારા જે આપણી યાદોના દુશ્મન છે. ચાલો જોઈએ કે આ બંને કોણ છે અને એ કેવી રીતે પોતાનું કામ કરે છે. તો પહેલો દુશ્મન છે એમિલોઇડ પ્લાક. હવે સમજો, સામાન્ય રીતે આપણા મગજમાં એપીપી નામનું એક પ્રોટીન હોય છે જે તૂટે છે અને પછી સાફ પણ થઈ જાય છે. પણ અલ્ઝાઇમરમાં શું થાય છે? એના જે એમિલોઇડ બીટા નામના ટુકડા છે ને, એ એકબીજા સાથે ચીપકી જાય છે અને આપણા ચેતાકોષો એટલે કે બ્રેઇન સેલ્સની વચ્ચે કચરાના ઢગલાની જેમ જમા થઈ જાય છે. આ ઢગલાને જ પ્લાક કહેવાય છે. આ પ્લાક બીજું કંઈ નહીં પણ મગજના કોમ્યુનિકેશન હાઇવે પર મોટા મોટા રોડ બ્લોક્સ જેવા છે. એ ચેતાકોષો વચ્ચેના સિગ્નલને આવતા જતા અટકાવે છે. અને એટલું જ નહીં, એનાથી મગજમાં સોજો પણ આવે છે, જે આજુબાજુના સેલ્સને પણ ડેમેજ કરે છે. હવે આવે છે બીજો દુશ્મન, ટાઉ ટેંગલ્સ. પ્લાક અને ટેંગલ્સમાં એક મોટો ફરક છે, એ યાદ રાખવા જેવું છે. પ્લાક જે છે એ કોષોની વચ્ચે બને છે, જ્યારે ટેંગલ્સ એ કોષોની અંદર બને છે. આ ટેંગલ્સ શું કરે છે? એ કોષની અંદરની આખી ટ્રાન્સપોર્ટ સિસ્ટમ એટલે કે જે પોષક તત્વો પહોંચાડવાની સિસ્ટમ હોય છે ને, એને જ તોડી નાખે છે, અને પરિણામ એ કોષ ધીમે ધીમે મરી જાય છે. ઓકે, તો આપણે મગજની અંદર શું થાય છે એ તો જોયું, પણ આ માઇક્રોસ્કોપિક ફેરફારો રોજિંદા જીવનમાં લક્ષણો તરીકે કેવી રીતે દેખાય છે? ચાલો હવે એ સમજીએ કે આ રોગ આગળ કેવી રીતે વધે છે. અલ્ઝાઇમરમાં યાદશક્તિ જવાની એક બહુ અજીબ પેટર્ન છે. વ્યક્તિ સૌથી પહેલાં તાજેતરની યાદો ભૂલવાનું શરૂ કરે છે, જેમ કે સવારે નાસ્તામાં શું ખાધું હતું એ યાદ ન રહે. પણ કમાલની વાત એ છે કે વર્ષો જૂની બાળપણની યાદો એકદમ તાજી હોય છે. શારદાબેનનું જ ઉદાહરણ લઈએ તો એમને પોતાના બાળપણના ગામની બધી વાતો યાદ હતી, પણ દીકરી કાલે મળવા આવી હતી એ ભૂલી ગયા હતા. અને જેમ જેમ આ બીમારી હિપ્પોકેમ્પસથી આગળ વધીને મગજના બીજા ભાગોમાં ફેલાય છે, લક્ષણો પણ વધારે ગંભીર થતા જાય છે. હવે અસર એવા ભાગો પર થાય છે જે ભાષા, તર્ક કરવાની શક્તિ અને આપણા વ્યક્તિત્વને કંટ્રોલ કરે છે, અને એટલે જ દર્દીના વર્તનમાં પણ મોટા ફેરફારો જોવા મળે છે. તો શું કોઈ એક કારણ છે અલ્ઝાઇમર થવા પાછળ? ના, હકીકતમાં આ કોઈ એક કારણથી નથી થતું. એ ઘણા બધા પરિબળોનું એક કોમ્પ્લેક્સ મિશ્રણ છે, જેમાં વધતી ઉંમર, જેનેટિક્સ, આપણે જે પ્રોટીન જમા થવાની વાત કરી એ, અને મગજમાં આવતો સોજો, આ બધું જ સામેલ છે. આ રોગનો ઇલાજ આટલો મુશ્કેલ કેમ છે ખબર છે?
એ સમજવા માટે એની ટાઈમલાઈન જોવી પડશે. તમને જાણીને નવાઈ લાગશે કે લક્ષણો દેખાવાનું શરૂ થાય એના 10થી 20 વર્ષ પહેલાં જ મગજમાં નુકસાન શરૂ થઈ ગયું હોય છે. મતલબ કે જ્યારે ડૉક્ટર નિદાન કરે છે ને ત્યાં સુધીમાં તો ખરેખર ઘણું મોડું થઈ ચૂકેલું હોય છે. આટલા બધા વિજ્ઞાન પછી ચાલો પાછા શારદાબેન અને પ્રિયાની વાર્તા પર જઈએ. કારણ કે આખરે વિજ્ઞાનની પાછળ હંમેશા એક માનવ સંવેદનાની વાર્તા તો હોય જ છે. મહિનાઓ વીતી ગયા. એક સાંજે પ્રિયા એમ જ પોતાની મા પાસે બેઠી હતી અને એમણે શારદાબેનને એક જૂનો ફોટો બતાવ્યો. એ પ્રિયાના બાળપણનો ફોટો હતો. અને અચાનક શારદાબેનના ચહેરા પર એક હળવું સ્મિત આવ્યું. એમની આંખોમાં ફક્ત એક ક્ષણ માટે ઓળખાણની એ ચમક પાછી આવી અને એમણે એકદમ ધીમા અવાજે કહ્યું, પ્રિયા. બસ એક ક્ષણ ભલે થોડી સેકન્ડની જ હતી, પણ એ પરિવાર માટે એક ક્ષણ જ બધું હતી. આ નાનકડી ઘટના આપણને યાદશક્તિનું સાચું મહત્વ સમજાવી જાય છે. યાદશક્તિ એ એક એવો નાજુક દોરો છે જે આપણને આપણા લોકો સાથે, આપણા ભૂતકાળ સાથે, આપણી પોતાની જાત સાથે જોડી રાખે છે. અને અલ્ઝાઇમર એ ધીમે ધીમે આ જોડાણને કાપી નાખે છે. અને આ બધી વાત આપણને અંતે એક બહુ મોટા અને ગહન સવાલ પર લાવીને ઊભા રાખી દે છે કે આપણી યાદાશત શક્તિ અને આપણી ઓળખ, આપણો આપણે હોવું એ એકબીજા સાથે કેટલું ઊંડાણથી જોડાયેલું છે. કારણ કે જો યાદો જ ન રહે તો પછી આપણે કોણ છીએ?